વોર્ડ નંબર 15ના અધિકારીઓ કર્મચારીઓ ઉમા 4 રસ્તાના દબાણો હટાવી હાથ ખંખેર્યા હતા, જ્યારે કટિબંધ ન્યૂઝ ચેનલ દ્વારા ડી માર્ટના દબાણો સમાચાર દ્વારા પ્રકાશિત કરતા તંત્ર એક્શનમાં આવ્યું। વડોદરાના વોર્ડ નંબર 15ના અધિકારી કર્મચારીઓ દ્વારા ઉમા 4 રસ્તાના દબાણ હટાવી હાથ ખંખેર્યા હતા, જ્યારે કટિબંધ ન્યૂઝ દ્વારા ડી માર્ટ પાસેના દબાણોના સમાચારો પ્રકાશિત કરતા તંત્ર એક્શનમાં આવ્યો હતો। મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના સુપરવાઇઝર તેમજ દબાણ શાખાના અધિકારી કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી વાઘોડિયા રોડ ઉમા 4 રસ્તા પાસેના દબાણો પોતાના અંગત કારણ તેમજ કોઈના કહેવાથી હટાવવામાં આવવાની વાત ચર્ચાઈ રહી હતી, જ્યારે ડી માર્ટ પાસે આવેલા શ્રીજી વિલા કોમ્પ્લેક્સ અને એના આજુબાજુના એપાર્ટમેન્ટમાં દુકાનદારો દ્વારા ગેરકાયદેસર પાકા દબાણો ફૂટપાથ પર બાંધી દીધા હતા, જેને લઈને કટિબંધ સાપ્તાહિક દ્વારા સતત સમાચાર પ્રકાશિત કરીને વોર્ડ 15ના અધિકારી કર્મચારીઓ તેમજ દબાણ શાખાના મુખ્ય અધિકારીઓને આ વાતની જાણ કરી હતી। સમાચારમાં બતાવ્યા બાદ તંત્રને ના છૂટકે કામગીરી કરવી પડી હોય તેવી કામગીરી દેખાઈ હતી, જ્યારે આજ રોજ આ કામગીરીમાં બહારના ઓટલા હટાવવામાં આવ્યા હતા, જ્યારે શ્રીજી વિલા કોમ્પ્લેક્સમાં જોધપુરી સ્વીટ તેમજ આજુબાજુના પાકા શેડો હાલમાં પણ હટાવ્યા ન હતા અને તેને હટાવવાની મૌખિક સૂચના આપીને અધિકારી કર્મચારીઓ ગયા હતા। હવે આ દબાણ ફરી ક્યારે હશે તે જોવાનું રહ્યું, જ્યારે નામ માત્રની કામગીરી કરી હોવાની કેમેરામાં દેખાઈ હતી। વહીવટી વોર્ડ નંબર 15માં સમાવેશ વિસ્તાર ડી માર્ટથી લઈને ગુરુકુલ 4 રસ્તા તરફ જતો 27 મીટર ટીપી રોડમાં કોમ્પ્લેક્સના માર્જિનની રોડ પર બનાવેલા રેમ્પ ઓટલા 3 કોમ્પ્લેક્સના ડી માર્ટના પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને આગળ ટર્નિંગથી 3 રસ્તા પડતા હતા ત્યાંથી પણ 2 કોમ્પ્લેક્સના દૂર કરેલ છે અને 2 ટ્રક ભરી અને માર્જિનની જગ્યામાં કોમર્શિયલ એક્ટિવિટી કરતા હતા લારી ને પરચૂરણ સામાન તે પણ જમા લીધેલ છે। વન ડે વન રોડ કામગીરી અંતર્ગત હાલ ડી માર્ટથી લઈને ગુરુકુલ 4 રસ્તા સુધી કાર્યવાહી ચાલુ છે। શેડ માટે ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને નોટિસ બજાવ્યા બાદ તે પણ દૂર કરવામાં આવશે।